મારા પતિએ બધાની સામે મને તમાચો માર્યો ફક્ત એટલા માટે કારણ કે મેં મારા જ ભાઈના લગ્નમાં સોનાની એક વીંટી ગિફ્ટ કરી હતી. હું એક સરકારી શિક્ષિકા છું. દર મહિને 1.5 લાખ કમાઉં છું. પણ સાચું એ છે કે મારી પાસે ક્યારેય મારા પોતાના માટે એક રૂપિયો પણ રહ્યો નથી. મારી આખી કમાણી પર કોઈ બીજાનો હક હતો અને મારી ઈચ્છાઓની કોઈ કિંમત નહોતી. તે દિવસે જ્યારે બધાની સામે મારું અપમાન થયું ત્યારે તે ફક્ત એક તમાચો નહોતો, તેણે મને અંદર સુધી તોડી નાખી, મારી આત્માને હચમચાવી નાખી. પણ તે જ પળે મેં એક એવો નિર્ણય લીધો જેની કલ્પના પણ ન તો મારા પતિએ કરી હતી અને ન તો મારા બાળકોએ. આ કહાની ફક્ત મારી નથી, પણ તે લાખો નોકરી કરતી મહિલાઓની સત્યતા છે જેમનું જીવન બહારથી પરફેક્ટ દેખાય છે પણ અંદરથી સંપૂર્ણપણે ખાલી અને તૂટેલું હોય છે. આ કહાનીને અંત સુધી જરૂર જોજો, કારણ કે કદાચ આમાં તમને તમારી પોતાની જિંદગીની અંધારી ગલીઓમાંથી નીકળીને સત્યના પ્રકાશ સુધી પહોંચવાનો રસ્તો મળી જાય છે. મારું નામ પ્રિયા અગ્રવાલ છે. મારા લગ્નને પૂરા 20 વર્ષ થઈ ગયા છે. હું એક સરકારી શિક્ષિકા છું અને મહિનાના લગભગ 1.5 લાખ કમાઉં છું. સાંભળવામાં આ બધું ખૂબ સારું લાગે છે, જાણે મારી જિંદગીમાં કોઈ પણ વસ્તુની કમી નહીં હોય, પણ સત્ય કંઈક બીજું જ છે. આ ફક્ત આંકડા છે જે બહારથી ચમકતા દેખાય છે, પણ તેની પાછળની હકીકત ખૂબ કડવી છે. સાચું તો એ છે કે મારી પાસે મારા હકનો 10 રૂપિયા પણ ક્યારે રહેતો નથી. આજથી 20 વર્ષ પહેલા મારા લગ્ન વિકાસ અગ્રવાલ સાથે થયા હતા. લગ્ન પહેલા હું એક બેંકમાં કર્મચારી હતી. હું બાળપણથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર રહી છું અને આ જ કારણ હતું કે કોલેજ પાસ કર્યાના થોડા સમય પછી મેં બેંકિંગની પરીક્ષા આપી અને તેમાં મારી પસંદગી થઈ ગઈ. મેં નોકરી જોઈન કરી લીધી હતી અને મને કામ કરતા કરતા લગભગ 3 વર્ષ થઈ ગયા હતા કે ત્યારે જ ઘરમાં મારા લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ. તે સમયે છોકરીઓની જિંદગીનો એક જ ઉદ્દેશ્ય માનવામાં આવતો હતો, લગ્ન કરવા, ઘર વસાવવું અને માતા પિતાની માથેથી બોજ ઉતારવો. મારી સાથે પણ કંઈક આવું જ થયું. હું બનારસમાં નોકરી કરી રહી હતી અને મારા જીવનમાં સંતુષ્ટ હતી, પણ મારા માટે સંબંધ દિલ્હીમાં જોવામાં આવ્યો. છોકરો એક અમીર અને સંપન્ન પરિવારમાંથી હતો. તેનો પોતાનો ગાર્મેન્ટનો બિઝનેસ હતો જે ઘણો સારો ચાલતો હતો. મારા માતા પિતાએ છોકરાનું ઘર, પૈસા અને તેનું એકલવાયું હોવું જોયું અને મારી રાય જાણ્યા વગર જ આ સંબંધ માટે હા પાડી દીધી. તેમણે એકવાર પણ એ જરૂરી ન સમજ્યું કે હું ઈચ્છું શું છું. આ લગ્નની સૌથી મોટી શરત એ જ હતી કે મારે દિલ્હી જવું પડશે અને તે માટે મારે મારી નોકરી છોડવી પડશે. તે સમયે મહિલાઓ માટે સાસુ અને પરિવાર જ સૌથી મોટી પ્રાથમિકતા માનવામાં આવતી હતી. નોકરી હંમેશા બીજા નંબર પર આવતી હતી. મારી સાથે પણ એવું જ થયું. માતા પિતાના દબાણ અને સાસરિયાઓની જીદ આગળ મારે ઝૂકવું પડ્યું અને મેં મારી બેંકની નોકરી છોડી દીધી. મારી મહેનતથી બનાવેલી ઓળખને પાછળ છોડીને હું લગ્ન કરીને દિલ્હી આવી ગઈ. દિલ્હીમાં અમારું ઘર એક પોશ વિસ્તારમાં હતું. મોટું ઘર, મોટી ગાડી અને ગાર્મેન્ટ્સનો સારો એવો ચાલતો બિઝનેસ. બધું જ કોઈ સપના જેવું લાગતું હતું. શરૂઆતમાં બધું ઠીક પણ હતું. ઘરમાં નોકર ચાકર હતા, પણ તેમ છતાં મેં મારી જાતને સંપૂર્ણપણે ઘરની જવાબદારીઓમાં ઢાળી દીધી. સાસુ સસરાની સેવા કરવી, પતિનું ધ્યાન રાખવું, સંબંધીઓની ખાતરદારી કરવી, આ જ મારું જીવન બની ગયું હતું. વર્ષમાં એકવાર થોડા દિવસો માટે પિયર જવાની તક મળતી હતી અને એ જ મારા માટે એકમાત્ર રજા હોતી હતી. પણ લગ્નના થોડા વર્ષો ધીરે ધીરે હાલત બદલાવા લાગી. મારા પતિનો બિઝનેસ ખોટમાં જવા લાગ્યો, કારણ કે એ હતું કે તેઓ ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માંગતા હતા અને આ લાલચમાં તેઓ પોતાના જ જૂના સેટ બિઝનેસ પર ધ્યાન આપવાને બદલે અલગ અલગ કામોમાં હાથ નાખવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે જે બિઝનેસ પહેલા ખૂબ સારો ચાલતો હતો તે ધીરે ધીરે ગગડવા લાગ્યો. વિકાસની બંને બહેનો પ્રેરણા અને રાશિ બેંગલુરુમાં ભણતી હતી અને રજાઓમાં ઘરે આવતી હતી, પણ તેમના નખરા અને માંગ હંમેશા ખૂબ વધારે હતી, જેમને પૂરી કરવી મારી જવાબદારી બની ચૂકી હતી. તેમના માટે મનપસંદ જમવાનું બનાવવું, તેમની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખવું, આ બધું મારા રોજિંદા કામોમાં સામેલ થઈ ગયું હતું.
એક તરફ ઘરની જવાબદારીઓ વધતી જતી હતી અને બીજી તરફ વિકાસનો બિઝનેસ સતત ગગડતો જતો હતો. પણ સૌથી દુઃખદ વાત એ હતી કે આ બધાનો દોષ મારા પર નાખી દેવામાં આવ્યો. મને હવે શકુની કહેવામાં આવવા લાગ્યું. મારા નસીબને દોષ દેવામાં આવવા લાગ્યું. જાણે આ ઘરમાં જે કંઈ પણ ખરાબ થઈ રહ્યું છે તેની પાછળ હું જ છું. આ બધું સાંભળીને હું અંદરથી તૂટી જતી હતી. પણ તેમ છતાં મેં હાર ન માની. ઘરના બધા કામ પતાવ્યા પછી હું ક્યાંક ને ક્યાંક થોડો સમય કાઢીને ભણવા લાગી. કારણ કે મેં નક્કી કરી લીધું હતું કે હું શિક્ષિકા બનીશ. તે જ દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલય માટે વેકેન્સી નીકળી. મેં તેમાં આવેદન કર્યું અને મારો પસંદગી થઈ ગઈ. આ મારા માટે કોઈ ઘણી મોટી ઉપલબ્ધિ ઓછી નહોતી. મારી સેલરી તે સમયે માત્ર લાખ હતી, પણ મારા માટે તે ખૂબ મહત્વની હતી. જોકે મારી સાસુ સુનંદા દેવી આની સખત વિરુદ્ધ હતી. તેમણે સાફ કહી દીધું કે આટલા ઓછા પૈસા માટે આપણી ઘરની વહુ બહાર નોકરી કરશે, આ આપણા સન્માનની વિરુદ્ધ છે. પણ મેં હાથ જોડીને તેમને વિનંતી કરી કે હું બધું સંભાળી લઈશ. ઘણી મિનિટો પછી તેમણે મને નોકરી કરવાની પરવાનગી આપી, પણ એક શરત સાથે કે મારી દર મહિનાની પૂરી સેલરી મારે તેમના હાથમાં રાખવી પડશે. મેં તૂટેલા મનથી તેમની આ શરત માની લીધી, કારણ કે મારા માટે આ ખૂબ મોટી વાત હતી કે મને ઘરની ચાર દિવાલોની બહાર નીકળીને મારી ઓળખ બનાવવાનો એક મોકો મળી રહ્યો હતો. મેં નોકરી જોઈન કરી લીધી. હવે મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. દરરોજ સવારે બરાબર 4 વાગ્યે ઉઠવું. ઊંઘ પૂરી પણ ન થતી હતી, પણ ઉઠવું મજબૂરી હતી. ઉઠતા જ સૌથી પહેલા આખા ઘરની જવાબદારીઓ મારી રાહ જોઈ રહી હતી. સસરાજી માટે તેમની તબિયતના હિસાબથી અલગ નાસ્તો બનાવવો, સાસુમા માટે તેમની પસંદગીનું અલગ જમવાનું અને વિકાસ માટે તેમની પસંદગી મુજબ અલગ જમવાનું તૈયાર કરવાનું. આ બધું મારું રોજનું કામ બની ચૂક્યું હતું. ત્યાર પછી ઘરની સફાઈ, વાસણ, કપડાં બધું જ મારે એકલે હાથે સંભાળવું પડતું હતું. આ બધા કામો પતાવતા જેમ તેમ હું સવારે 7 વાગ્યે સ્કૂલ માટે નીકળી શકતી હતી. બીજી તરફ વિકાસનો ગારમેન્ટનો ધંધો ધીરે ધીરે નબળો પડતો જતો હતો અને આ જ કારણસર ઘરમાં કામ કરનારી નોકરાણીને પણ કાઢી નાખવામાં આવી. હવે ઘરના દરેક નાના મોટા કામની પૂરી જવાબદારી ફક્ત મારા ખંભા પર આવી ગઈ હતી. સાફ સફાઈ, વાસણ, કપડાં, જમવાનું બધું જ એકલા હાથે કરવું પડતું હતું. જોકે મારી સાસુ ઈચ્છે તો મારી મદદ કરી શકતી હતી, પણ તેમનું સાફ કહેવું હતું, આ તો વહુનું કામ છે. નોકરી કરવાની ઈચ્છા તમે દર્શાવી છે, તો બંને જગ્યાએ મેનેજ કરવું પણ તમારી જ ફરજ છે. બીજી તરફ વિકાસનું કામ હવે લગભગ સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યું હતું. હું આખા મહિના જીવ રેડીને મહેનત કરતી, સ્કૂલ જતી, ઘર સંભાળતી, પણ મહિનાના અંતે જે સેલરી મને મળતી તે સીધી મારી સાસુના હાથમાં જતી રહેતી. પૂરા 5 વર્ષ સુધી મેં નોકરી કરી, પણ મને મારા માટે બસ આવવા જવાના ભાડા સિવાય કંઈ પણ મળતું નહોતું. આ દરમિયાન મારી નાની નણંદ પ્રેરણાનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો અને તેના લગ્નની ઉંમર પણ નીકળી જતી હતી. વિકાસને આશા હતી કે બેંગલુરુમાં ભણ્યા પછી તેને ત્યાં જ કોઈ સારી નોકરી મળી જશે, પણ એવું ન થયું. પ્રેરણાએ જણાવ્યું કે તેણે ખૂબ કોશિશ કરી, પણ તેને ક્યાંય નોકરી ન મળી. આખરે તેના માટે સંબંધો જોવાનું શરૂ કર્યું અને મારા સસરાએ એક સારા સંપન્ન પરિવારમાં તેનો સંબંધ નક્કી કરી દીધો. પણ તે સંબંધમાં લેવડ દેવડ ખૂબ વધારે હતી. પ્રેરણાના લગ્ન કરાવવામાં મારા સસરાની બધી જમા પૂંજી ખતમ થઈ ગઈ અને મારી સાસુના બધા ઘરેણાં પણ તેણે આપી દેવામાં આવ્યા. અત્યાર સુધી વિકાસનો બિઝનેસ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો હતો. આવા સમયે તેણે મારા નામે બેંકમાંથી લોન લઈ લીધી, જેથી તે ઓટો પાર્ટ્સનો નવો બિઝનેસ શરૂ કરી શકે. આ બધું મારાથી પૂછ્યા વગર કરવામાં આવ્યું હતું. ફક્ત મારી સહી લેવામાં આવી અને મને કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં. જ્યારે મારી પાસે લોનનું નોટિફિકેશન આવ્યું ત્યારે જ મને આ બાબતે ખબર પડી. મેં હિંમત કરીને વિકાસને પૂછ્યું, શું તમે મારા સેલરી એકાઉન્ટમાંથી લોન લીધી છે, તે પણ મારાથી પૂછ્યા વગર? મારી આ વાત સાંભળતા જ તે ગુસ્સેથી ભડકી ઉઠ્યો. તેણે કહ્યું, તારું એકાઉન્ટ? મારું એકાઉન્ટ આ શું લગાડ્યું છે? ભલે તારું એકાઉન્ટ હોય કે મારું, શું ફરક પડે છે? આખરે તું મારી પત્ની છે. મેં આટલા વર્ષો તારા ખર્ચા ઉપાડ્યા છે, તો આજે
જો મને જરૂર છે તો શું મારે તને પૂછવાની જરૂર છે? નોકરી કરવા લાગી છે તો માથા પર ન ચડ. આમ પણ તે લોનથી હું નવો બિઝનેસ શરૂ કરીશ અને થોડા જ સમયમાં તે સફળ થઈ જશે. પછી તારે નોકરી છોડીને ઘરે જ બેસવું પડશે. તેની વાતોમાં આદેશ પણ હતો અને અહંકાર પણ. મારી સાસુએ પણ તેનો પૂરો સાથ આપ્યો. 4 પૈસા શું કમાવા લાગી છે? પોતાને માલકીન સમજવા લાગી છે. ભૂલ નહીં, મારા દીકરાનો બિઝનેસ તારા આવ્યા પછી જ ને શું ચોપટ થયો છે. તારા અપશુકનને કારણે જ બધું બરબાદ થયું છે. આ બધું સાંભળીને હું એકવાર ફરી અંદરથી તૂટી ગઈ. પણ મેં કંઈ કહ્યું નહીં. ચૂપચાપ મારા આંસુ લૂછ્યા અને ફરીથી મારા કામમાં લાગી ગઈ. સમય ધીરે ધીરે વીતતો ગયો. વિકાસે જે નવા બિઝનેસ માટે લોન લીધી હતી તે પણ ક્યારેક ઠીક ચાલતો તો ક્યારેક સંપૂર્ણપણે ડાઉન થઈ જતો અને આખરે થોડા જ વર્ષોમાં તે પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. આ દરમિયાન મારા સાસુ અને સસરાની તબિયત ખરાબ રહેવા લાગી અને 1 વર્ષ પછી મારા સાસુનું દેહાંત થઈ ગયું. તેમના ગયા પછી ઘરના પૈસાનો પૂરો હિસાબ કિતાબ વિકાસ સંભાળવા લાગ્યો. હવે જો મારે કોઈ વસ્તુની જરૂર હોય તો મારે તેની પાસે વારંવાર પૈસા માંગવા પડતા અને દરેક વખતે મારે મહેણા સાંભળવા પડતા. ઘણી વાર તો જરૂર કરતાં ઓછા જ પૈસા આપવામાં આવતા. તેનું કહેવું હોય તું આટલા પૈસાનું શું કરીશ? મારી સેલરી ધીરે ધીરે વધતી જતી હતી પણ વિકાસનું કામ વધવાનું નામ નહોતું લઈ રહ્યું. થોડા સમય પછી નાની નણંદ રાશિના લગ્નનો સમય પણ આવી ગયો. ત્યાં સુધીમાં મારા લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા અને અમારો એક દીકરો આરો પણ આ દુનિયામાં આવી ચૂક્યો હતો. પણ મારી સ્થિતિ બિલકુલ નહોતી બદલાઈ. હું ઘરમાં કામ કરનારી અને બહારથી પૈસા કમાઈને લાવનારી એક મશીન બની ચૂકી હતી. વિકાસે બહાર જવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું. તે બસ મારા પૈસાનો હિસાબ રાખતો અને ઘરનો પૂરો ખર્ચ મારા પૈસાથી જ ચાલતો. પણ તે પૈસા પર મારો કોઈ અધિકાર નહોતો. રાશિના લગ્ન માટે મારી જમા કરેલી બચત કરી દેવામાં આવી અને જે ઘરેણાં મને લગ્નના સમયે મળ્યા હતા તે પણ તેને આપી દેવામાં આવ્યા. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો મારા સસરાએ સાફ કહી દીધું, આ ઘરેણાં અમે જ તને આપ્યા હતા અને આજે અમને જરૂર છે તો તેમને લેવાનો પૂરો હક છે. અને એવું જ થયું. મારી વર્ષોની મહેનત અને મારી દરેક જમા પૂંજી એક જ ઝાટકે ખતમ થઈ ગઈ. રાશિના લગ્નના થોડા જ મહિનાઓ પછી સસરાજીનું પણ દેહાંત થઈ ગયું. મને લાગ્યું કે હવે ઘરના ખર્ચા ઓછા થશે અને કદાચ વિકાસ પણ કંઈક જવાબદારી લેશે. પણ એવું કંઈ જ ન થયું. તે ફક્ત મારા દરેક પૈસાનો હિસાબ રાખતો. ઘરનું રાશન, બાળકોની સ્કૂલ ફી બધું જ મારા એકાઉન્ટમાંથી જતું હતું. પણ મારા માટે ક્યારેય 1 રૂપિયો પણ નહોતો. ધીરે ધીરે હું પણ આ બધાની યાદી થઈ ચૂકી હતી. મેં મારી જિંદગીને આ જ સ્વરૂપમાં સ્વીકારી લીધી હતી કે મારું કામ ફક્ત ઘર સંભાળવું અને પૈસા કમાવા છે. બીજી તરફ વિકાસ આખો દિવસ ઘરમાં બેસી રહેતો અને જ્યારે હું સાંજે થાકી હારીને ઘરે પરત ફરતી તો તે મારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેતો. જમવાનું સારું નથી બન્યું, ઘર સાફ નથી, તું કેટલી લાપરવાહ છે. બીજા ઘરોની સ્ત્રીઓ પોતાનું ઘર કેટલું સરસ રીતે સંભાળે છે અને તારા ઘરને જોઈને તો લાગે છે જાણે અહીં કોઈ રહેતું જ નથી, જાણે આ ઘર કોઈ ભૂતોનો બંગલો હોય. મેં ઘણી વાર તેને સમજાવવાની કોશિશ કરી કે ઘર અને બહાર બંનેના કામ કરતા કરતા હું થાકી ગઈ છું. મારું શરીર હવે જવાબ આપી ચૂક્યું છે. પણ તેનો એક જ જવાબ આવતો, ઘરનું કામ કરવું એ સ્ત્રીની જવાબદારી છે. દુનિયાની બધી સ્ત્રીઓ કરે છે, તું કોઈ અલગ નથી. અત્યાર સુધી મારી સેલરી 1 લાખ મહિને થઈ ચૂકી હતી. બહારથી જોનારાઓને લાગતું હતું કે મારી જિંદગી કેટલી સારી ચાલી રહી છે પણ અંદરની સત્યતા માત્ર હું જ જાણતી હતી. ધીરે ધીરે સમય વીતતો ગયો. મારો દીકરો આરવ, જેણે મને બાળપણથી જ સંઘર્ષ કરતા જોઈ હતી, તેના મનમાં એ જ બેસી ગયું હતું. સ્ત્રીઓની જિંદગી આવી જ હોય છે અને કદાચ આવી જ હોવી જોઈએ. મારી દિવસ રાતની મહેનત, મારો થાક, મારો ત્યાગ બધું જ તેના માટે સામાન્ય હતું. મને ઘણીવાર ખૂબ દુઃખ થતું હતું કે મારી આટલી મહેનત પછી પણ કોઈને મારી કદર દેખાતી નથી. દરેક વસ્તુ એવી રીતે કહેવામાં આવતી જાણે આ બધું તો મારું કર્તવ્ય છે. તેમાં કોઈ ખાસ વાત જ નથી. રોજ રાત્રે મને પલંગ પર પહોંચતા 12 વાગી જતા અને સવારે ફરી 4 વાગ્યે ઉઠવું પડતું હતું.
ઊંઘ પૂરી ન થવા છતાં હું ઉઠતી, કારણ કે જવાબદારીઓ મારી રાહ જોઈ રહી હોય. પણ આ પછી પણ મને વિકાસના મહેણા સાંભળવા મળતા. ક્યારેક જમવામાં કમી, ક્યારેક ઘરની સફાઈને લઈને, તો ક્યારેક કોઈ બીજી વાતને લઈને. ધીરે ધીરે એ જ વ્યવહાર હવે આરવમાં પણ ઉતરવા લાગ્યો હતો. જ્યારે હું તેને સવારે સ્કૂલ માટે તૈયાર કરતી, તો તે પણ મારામાં ખામીઓ કાઢતો. બીજાની મમ્મી કેટલા સારા સારા લંચ બનાવીને આપે છે, અને તમે રોજ એ જ પરાઠા શાક આપી દો છો. બધાની મમ્મી તેમને સ્કૂલ મૂકવા જાય છે, અને તમે તો બસ મને વાનમાં બેસાડીને તમારું કામ પૂરું કરી લો છો. તમને કોઈ કામ વ્યવસ્થિત રીતે કરતા જ નથી આવડતું. તેની આ વાતો સાંભળીને મારું દિલ ખરેખર તૂટી જતું. મને લાગતું હતું કે જેમ જેમ તે મોટો થશે તે મારી મહેનતને સમજશે, પણ એવું ક્યારેય ન થયું. ધીરે ધીરે 10 વર્ષ અને વીતી ગયા. આરવ હવે મોટો થઈ ચૂક્યો હતો અને કોલેજમાં ભણવા લાગ્યો હતો. આગળના અભ્યાસ માટે તેણે દેહરાદૂન જવું પડ્યું, અને તેના અભ્યાસનો બધો ખર્ચ હું જ ઉપાડતી હતી. જેમ અત્યાર સુધી ઘરની દરેક જવાબદારી હું જ નિભાવતી આવી હતી. આ દરમિયાન મારા સૌથી નાના ભાઈના લગ્ન નક્કી થઈ ગયા. આટલા વર્ષોમાં મેં મારા પિયર માટે ક્યારેય કંઈ કર્યું નહોતું, અને આ વાત મને અંદર જ અંદર ખૂબ ખૂંચતી હતી. મારું મન હતું કે મારા એકના એક નાના ભાઈના લગ્નમાં હું તેને કંઈક સારું આપું, કંઈક એવું જે મારા પ્રેમ અને મારા અસ્તિત્વની ઓળખ બની શકે. પણ મારી પાસે મારા નામની કોઈ બચત નહોતી. તેથી મેં થોડા મહિના પહેલાથી જ થોડા થોડા પૈસા છુપાવીને રાખવાનું શરૂ કરી દીધું, જેથી હું મારા ભાઈના લગ્નમાં તેને એક સારું ભેટ આપી શકું. ઓછામાં ઓછું લોકો એવું તો કહે જ કે તેની બહેન સરકારી નોકરી કરે છે અને તેણે પોતાના ભાઈને કંઈક ખાસ આપ્યું છે. મેં આ વાત વિકાસથી સંપૂર્ણપણે છુપાવીને રાખી હતી, કારણ કે મને ખબર હતી કે જો તને ખબર પડી ગઈ તો તે મને આવું કરતા રોકી દેશે. તેના હિસાબે મારી કમાણી પર માત્ર તેનો અધિકાર હતો, અને આ નક્કી કરવાનો હક પણ તેનો જ હતો કે પૈસા ક્યાં ખર્ચ થશે. થોડા મહિનાઓમાં મેં લગભગ જોડી લીધા હતા, અને તે પૈસામાંથી એક સોનાની વીંટી બનાવી લીધી. આ બધું મેં ચૂપચાપ કર્યું, કોઈને જણાવ્યા વગર. જેમ જેમ લગ્નનો સમય નજીક આવ્યો, મેં એક દિવસ વિકાસને પૂછ્યું, આપણે મારા ભાઈને લગ્નમાં શું ગિફ્ટ આપીશું? દુલ્હનની મોઢું બતાવવાની વિધિમાં કંઈક તો આપવું પડશે. તેણે ખૂબ જ ઉદાસીન અંદાજમાં જવાબ આપ્યો, તું તે ઘરની દીકરી છે, તું જઈશ તો તેમને તારે આપવું જોઈએ. તું બસ 1100નું કવર આપી દે છે મોઢું બતાવવાની વિધિમાં. તેની આ વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. આટલા વર્ષ સુધી મેં મારા પિયર માટે કંઈ કર્યું નહોતું, અને આજે જ્યારે મારા ભાઈના લગ્ન છે તો હું માત્ર 1100 આપું. આ મારા માટે કોઈ અપમાનથી ઓછું નહોતું. પણ મેં કંઈ કહ્યું નહીં. ધીરે ધીરે લગ્નનો દિવસ આવી ગયો. લગ્ન ધામધૂમથી થયા, પણ દરેક સમયે વિકાસ કોઈને કોઈ વાત પર નારાજ રહેતો હતો. ક્યારેક એ કે મારા પિતાજીએ તેમનું વ્યવસ્થિત સ્વાગત નથી કર્યું, ક્યારેક એ કે તેમને એટલી ઇજ્જતથી જમવાનું પીરસવામાં ન આવ્યું જેટલું બાકીના મહેમાનોને. કોઈ રીતે બધી વિધિઓ પૂરી થઈ, અને પછી મોઢું બતાવવાની વિધિનો સમય આવ્યો. બધાની સામે દુલ્હનને ભેટ આપવામાં આવી રહી હતી, અને મારું દિલ જોર જોરથી ધબકતું હતું, કારણ કે જો મેં બધાની સામે વીંટી આપી હોત તો વિકાસને બધું ખબર પડી જાત. હું બિલકુલ નહોતી ઈચ્છતી કે તેને આ વાતની જાણ થાય. તેથી હું બસ એક સાચી તકની રાહ જોઈ રહી હતી કે ક્યારે તેનું ધ્યાન હટે અને હું ચૂપચાપ સ્ટેજ પર જઈને મારા ભાઈ અને ભાભીને તે વીંટી આપી શકું, કોઈને જણાવ્યા વગર, કોઈના સવાલોનો સામનો કર્યા વગર. અને આખરે તે પળ આવી જ ગઈ જેણે મારી આખી જિંદગીને જાણે 2 હિસ્સામાં વહેંચી દીધી. એક તે જે મેં અત્યાર સુધી જીવી હતી, અને એક તે જે હવે શરૂ થવાની હતી. સ્ટેજ પર રોશની ચમકી રહી હતી, ઢોલ નગારાનો અવાજ અને સંબંધીઓની હસીથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. પણ તે ભીડમાં વિકાસ ક્યાંક દેખાતો નહોતો. મારા હાથમાં તે નાનકડી ડબ્બી હતી જેમાં તે વીંટી રાખેલી હતી, એ જ વીંટી જેને મેં મારી મહેનતની કમાણીથી ખરીદી હતી. મારા દિલની ખુશીથી, મારી ભાભી માટે. મેં ચારે તરફ જોયું, પછી ધીરે ધીરે ડગલા ભરતા ભાભી પાસે પહોંચી. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. કદાચ તેમને અંદાજો પણ નહોતો કે હું શું કરવાની હતી. મેં તેમનો હાથ પકડ્યો અને ખૂબ પ્રેમથી તે વીંટી તેમના આંગળીઓમાં પહેરાવી દીધી.
તે પણ મને લાગ્યું કે જાણે મેં કોઈ બહુ મોટું કામ નહીં પણ એક નાનકડી સ્નેહની ભેટ આપી છે. આરવ ત્યાં જ પાસે ઊભો હતો. તેની નજર મારા પર ટકેલી હતી પણ મેં તેના પર વધારે ધ્યાન ન આપ્યું. મને નહોતી ખબર કે આ નાનકડી પળ થોડી જ મિનિટોમાં તોફાન બનીને મારી જિંદગીને હચમચાવી દેશે. ત્યારે અચાનક ભીડમાં હલચલ થઈ અને વિકાસ ગુસ્સાથી લાલ ચહેરો લઈને સ્ટેજ તરફ આવતો દેખાયા. તેમની આંખોમાં એવો ગુસ્સો હતો જે મેં પહેલા ક્યારેય નહોતો જોયો. તેઓ સીધા મારી સામે આવીને ઊભા રહી ગયા અને ઊંચા અવાજમાં બોલ્યા, "શું આ વીંટી તે તારી ભાભીને આપી છે?" થોડી પળ માટે મારો અવાજ જાણે ગળામાં જ અટકી ગયો પણ પછી મેં મારી જાતને સંભાળતા કહ્યું, "હા, મેં આપી છે." મોઢું બતાવવાની વિધિમાં બસ આટલું કહેવું હતું કે જાણે તેમનો ગુસ્સો ફાટી પડ્યો. તેમણે એક પળ ગુમાવ્યા વગર બધાની સામે મને જોરદાર તમાચો મારી દીધો. તે અવાજ જાણે આખા હોલમાં ગુંજી ગયો અને મારા કાનમાં ઘંટડીઓની જેમ વાગતો રહી ગયો. હું સ્તબ્ધ ઊભી રહી ગઈ. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. ચારે તરફ ઊભેલા લોકો એકદમ ચૂપ થઈ ગયા હતા. કોઈના ચહેરા પર નવાઈ હતી તો કોઈના ચહેરા પર અજીબ જિજ્ઞાસા. વિકાસ બૂમો પાડી રહ્યા હતા, "તારી હિંમત કેવી રીતે થઈ? ઘરમાં ખર્ચ ચલાવવાના પૈસા નથી, દીકરાના અભ્યાસમાં આટલો ખર્ચ થઈ રહ્યો છે અને તું અહીં સોનું લૂંટાવી રહી છે. ક્યાં હકથી આપી તે આ વીંટી?" તેમના દરેક શબ્દ મારા દિલને ચીરી રહ્યા હતા. મારા માતા પિતા સામે ઊભા હતા. તેમની આંખોમાં પણ દર્દ હતું પણ તેમની ખામોશી તે દર્દથી ક્યાંય વધારે ભારી હતી. હું વિચારી પણ નહોતી શકતી કે 20 વર્ષના લગ્ન, મારી મહેનત, મારો ત્યાગ બધું જ આ રીતે એક તમાચામાં અને કેટલાક શબ્દોમાં ખતમ કરી દેવામાં આવશે. મારો દીકરો જે હવે 18 વર્ષનો થઈ ચૂક્યો હતો ત્યાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં જે સવાલો હતા, જે શરમ હતી, તેણે મને અંદર સુધી તોડી નાખી. પણ તે તૂટવાની વચ્ચે એક ચિંગારી પણ પેદા થઈ ગઈ, આત્મસન્માનની. મેં મારી જાતને સંભાળતા કહ્યું, "મેં આ વીંટી મારી કમાણીથી ખરીદી છે." મારો અવાજ ધીમો હતો પણ તેમાં દ્રઢતા હતી. વિકાસ તરત પલટીને બોલ્યા, "અચ્છા, હવે તારી કમાણી અલગ થઈ ગઈ. તું મારા ઘરમાં રહે છે, મારા બાપ દાદાની છત નીચે, અને હવે મને જ હિસાબ આપી શીખવીશ. આટલા વર્ષે જે તું અહીં રહી છે તેનું ભાડું કાઢ પહેલા." તેમના શબ્દો હવે માત્ર ગુસ્સો નહીં પણ અપમાનની પરાકાષ્ઠા હતા. મેં આંખોમાં આંસુ લઈને બસ એટલું જ કહ્યું, "હું દરેક પૈસાનો હિસાબ આપી દઈશ પણ હવે વધુ સહન નહીં કરું." અને પછી પાછળ જોયા વગર હું સ્ટેજ પરથી ઉતરી ગઈ. પાછળ છૂટી ગયો તે શોર, તે રોશની, તે ભીડ અને સાથે જ છૂટી ગયું મારું એ રૂપ જે વર્ષોથી બધું સહન કરતું આવ્યું હતું. હું સીધી મારા ભાઈના ઘરે ચાલી ગઈ. રસ્તામાં મારી આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. દરેક ડગલે મને એ જ તમાચો, એ જ શબ્દો, એ જ નજર યાદ આવી રહી હતી. એવું લાગતું હતું કે જાણે મારું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હોય. થોડા દિવસ વીતી ગયા. શરૂઆતમાં બધાએ મને ચૂપચાપ રહેવા દીધી પણ ધીરે ધીરે એ જ જૂની વાતો શરૂ થઈ ગઈ. પતિ પત્નીમાં ઝઘડા થતા રહે છે. આટલી નાની વાત પર ઘર છોડી દેવું ઠીક નથી. સમાજ શું કહેશે? મને સમજ નથી આવતું કે મારી સાથે જે થયું તે નાની વાત કેવી રીતે હોઈ શકે. મારા પોતાના માતા પિતા જેમણે મને હંમેશા સાચા અને ખોટાનો તફાવત શીખવ્યો, આજે તેઓ જ મને સમજૂતી કરવા માટે કહી રહ્યા હતા. હું ચૂપ રહી કારણ કે મારી પાસે શબ્દ નહોતા બચ્યા. હું મારા રૂમમાં જઈને કલાકો સુધી રડતી રહી. તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે માણસ સૌથી વધુ એકલો ત્યારે હોય છે જ્યારે તેના પોતાના જ તેણે સમજવાનું છોડી દે છે. જો તમે મારા આ દર્દ અને તકલીફને સમજી રહ્યા છો તો તમારા વિચારો મને કોમેન્ટમાં જરૂર જણાવો. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? તમારી દરેક કમેન્ટ મારા માટે ખૂબ મહત્વ રાખે છે. જો આ કહાની તમારા દિલને સ્પર્શી રહી હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. કારણ કે સત્ય તો એ છે કે અમારી આ વિડીયો જોનારાઓમાંથી 1% લોકો પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તમારું એક સબસ્ક્રિપ્શન અમને પ્રેરણા આપે છે કે અમે આવી સાચી, ભાવનાત્મક અને દિલને સ્પર્શી જતી વાર્તાઓ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. તેથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આ કહાનીના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. ત્યારે જ મારો ફોન વારંવાર વાગવા લાગ્યો. વિકાસનો ફોન હતો.
મેં પહેલા નજરઅંદાજ કર્યો, પણ પછી મેસેજ આવવા લાગ્યા, ધમકીઓથી ભરેલા. બહુ અકળ આવી ગઈ છે તને. એકવાર ઘરે આવ, બધી અકળ કાઢી નાખીશ. તું સમજે શું છે પોતાની જાતને? આ ઉંમરે તને કોઈ નહીં પૂછે. અંતમાં તારે મારી પાસે જ પાછા આવવું પડશે. દરેક શબ્દ જાણે મારા આત્મસન્માન પર ચોટ કરી રહ્યો હતો. પણ આ વખતે હું તૂટી નથી રહી. હું અંદરથી મજબૂત થઈ રહી હતી. મેં મારા આંસુ લૂછ્યા અને અરીસામાં પોતાની જાતને જોઈ. તે સ્ત્રી જે 20 વર્ષ સુધી બધું સહન કરતી રહી, આજે પહેલીવાર પોતાના માટે ઊભી હતી. મને સમજ આવી ગઈ હતી કે જો આજે હું પાછી જતી રહી તો કદાચ જિંદગીભર પોતાની નજરમાં ક્યારેય ઉઠી નહીં શકું. પણ બીજી તરફ સત્ય એ પણ હતું કે પિયર મારું કાયમી ઠેકાણું નહોતું. મારા માતા પિતાની વિચારસરણી સ્પષ્ટ હતી. છોકરીનું સાચું ઘર તેનું સાસરું હોય છે. તેમના માટે મારું આત્મસન્માન નહીં, સમાજની નજર વધારે મહત્વની હતી. તે રાત્રે મેં ખૂબ મોડા સુધી વિચાર્યું. દરેક યાદ, દરેક દર્દ, દરેક અપમાન મારી સામે ફરી રહ્યું હતું. અને પછી મેં મનોમન એક નિર્ણય લઈ લીધો. એક એવો નિર્ણય જે કદાચ મારી જિંદગીની દિશા બદલી નાખશે. મેં નક્કી કરી લીધું કે હવે હું કોઈના સહારે નહીં જીવીશ. ના સાસરીના, ના પિયરના. હું મારી ઓળખ જાતે બનાવીશ. મારી શરતો પર જીવીશ. ડર જરૂર હતો, અનિશ્ચિતતા પણ હતી, પણ તેનાથી ક્યાંય વધારે એક અજીબ શાંતિ હતી. જાણે મેં આખરે પોતાને પસંદ કરી લીધી હોય. તે રાત્રે પહેલીવાર મેં રડ્યા વગર આંખો બંધ કરી લીધી. કારણ કે હવે હું ભાગી નથી રહી. હવે હું લડવા માટે તૈયાર હતી. હું દિલ્હી પાછી આવી ગઈ. પણ આ વખતે મારું પાછા આવવું હાર માનીને નહીં, પણ એક મજબૂત નિર્ણય સાથે હતું. આ વખતે મારા ડગલામાં ડર નહોતો, પણ એક ઠહેરાવ અને આત્મસન્માનની મજબૂત દિવાલ હતી. જેવું મેં ઘરનો દરવાજો ખોલ્યો, મને સ્પષ્ટ અનુભવ થઈ ગયો કે આ ઘરમાં હવે પહેલા જેવું કંઈ જ બાકી નથી. હવા પણ બદલાયેલી લાગતી હતી, ઠંડી, ભારે અને મહેણા મારતી. અંદર પગ મૂકતા જ મારી નજર આરો પર પડી, જે સોફા પર બેઠો હતો. મને જોતા જ તેના ચહેરા પર એક કપટી સ્મિત ફેલાઈ ગયું. તે વ્યંગભર્યા લહેકામાં બોલ્યો, આવી ગઈ મમ્મી? આખરે પોતાની ઓકાત સમજ આવી ગઈ ને? ખબર પડી ગઈ કે પાછા અહીં જ આવવાનું છે? તો પણ આટલા દિવસ સુધી કેટલું ડ્રામા કર્યું તમે? બધાની સામે અમારી બેઇજ્જતી કરાવી દીધી. તેના શબ્દો મારા દિલમાં તીરની જેમ વાગ્યા. પણ આ વખતે મેં મારા દર્દને મારા ચહેરા પર નથી આવવા દીધો. હું બસ ચૂપચાપ તેને જોઈ રહી. ત્યારે અંદરથી તેજ ડગલાનો અવાજ આવ્યો અને વિકાસ બહાર આવ્યા. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આવતા જ તેમણે ઊંચા અવાજમાં કહ્યું, તે આખી દુનિયાની સામે મારી આટલી બેઇજ્જતી કરાવી અને આખરે પાછા તારે અહીં જ આવવું પડ્યું. હવે તું અને તારી ઓકાત બતાવું છું. એટલું કહેતા જ તેમણે મારા પર હાથ ઉઠાવવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો. પણ આ વખતે હું એ ચૂપ રહેનારી સ્ત્રી નહોતી. મેં તરત તેમનો હાથ પકડી લીધો અને જોરથી ઝાટકો આપતા કહ્યું, આ ભૂલ ફરીથી કરવાની વિચારતી પણ નહીં. એકવાર તું કરી ચૂક્યો છે. જો ફરીથી કોશિશ કરી તો સીધી પોલીસ સ્ટેશન જઈશ અને તારી વિરુદ્ધ રિપોર્ટ નોંધાવીશ. મારા અવાજમાં જે દ્રઢતા હતી તે કદાચ તેમણે પહેલા ક્યારેય નથી જોઈ. થોડી પળ માટે તે થંભી ગયા, પણ પછી હસતા હસતા બોલ્યા, અરે વાહ, હવે આટલી હિંમત આવી ગઈ કે પોતાના જ પતિની વિરુદ્ધ પોલીસમાં જઈશ. કઈ વાતની રિપોર્ટ નોંધાવીશ? વર્ષો સુધી મેં તને આ ઘરમાં રાખ્યો, ખવડાવ્યું, પીવડાવ્યું, દિલ્હી જેવા શહેરમાં રહેવાની જગ્યા આપી, તને નોકરી કરવા દીધી અને આજે તે નોકરીનો ઘમંડ બતાવી રહી છે. તેમની વાત સાંભળીને મારા અંદર વર્ષોથી દબાયેલું દરેક દર્દ જાણે ઉફાન પર આવી ગયું. મેં ડર્યા વગર તેમની આંખોમાં આંખું મિલાવીને કહ્યું, તે મને અહીં રાખીને મારા પર કોઈ ઉપકાર નથી કર્યા, પણ પોતાના પર ઉપકાર કર્યા, કારણ કે તું પોતે એટલો લાયક નહોતો કે પોતાના દમ પર ઘર ચલાવી શકે. જિંદગીભર મારી કમાણી પર જીવતા રહ્યા, મારી મહેનતના પૈસાથી પોતાના શોખ પૂરા કરતા રહ્યા, અને બદલામાં મને શું મળ્યું? અપમાન, મહેણા અને દરેક નાની નાની ખુશીને મારવાની સજા. મારો અવાજ હવે વધુ મજબૂત થઈ ગયો હતો. મેં આગળ કહ્યું, આજે મેં મારા મનથી એક નાનકડી ખુશી શું પૂરી કરી લીધી? તારા અહંકારને એટલી ઠેસ પહોંચી કે તે બધાની સામે મને તમાચો મારી દીધો.
તું મને મારી ઓકાત બતાવીશ? હવે હું તને તારી ઓકાત બતાવીશ. એટલું કહીને હું સીધી બેડ પાસે ગઈ. ત્યાં રાખેલી એક જૂની ડાયરી ઉઠાવી અને તેને જોરથી ટેબલ પર પટકી દીધી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં તે ડાયરી તરફ ઇશારો કરતા કહ્યું, આમાં લખેલું છે દરેક ખર્ચ જે મેં આ ઘરમાં કર્યો છે, તારા પર, તારા માતા પિતા પર, તારી બહેનો પર, દરેક પૈસાનો હિસાબ. મને આ બધું પાછું જોઈએ. જે દિવસે તું આ બધું ચૂકવી દઈશ, હું પણ છેલ્લા 20 વર્ષનું ભાડું તને આપી દઈશ. મારી વાત સાંભળીને વિકાસ અને આરવ બંને ચૂપ થઈ ગયા. કદાચ તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે વર્ષો સુધી ચૂપ રહેનારી સ્ત્રી આજે આટલી મજબૂતીથી ઊભી રહી શકે છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અને હા, હવે હું આ ઘર છોડીને જઈ રહી છું. તારા જેવા માણસ સાથે રહીને હું પહેલા જ મારી જિંદગીના 20 વર્ષ બરબાદ કરી ચૂકી છું. વિચાર્યું હતું કે દીકરો મોટો થઈને સમજશે, પણ આ પણ તારા નકશે કદમ પર ચાલી રહ્યો છે. હવે તમે બંને પોતાનું વિચારો. હું મારું જીવન જાતે સંભાળી શકું છું. આટલું કહીને હું પાછળ જોયા વગર ત્યાંથી નીકળી ગઈ. તે વખતે મારા ડગલા ભારે નહોતા, પણ હળવા લાગી રહ્યા હતા. જાણે દરેક ડગલા સાથે હું મારા દર્દને પાછળ છોડી રહી હતી. ઘરથી નીકળ્યા પછી હું સીધી બેંક ગઈ. મેં મારું એટીએમ કાર્ડ બ્લોક કરાવી દીધું. એ જ એટીએમ જે વર્ષોથી વિકાસ પાસે રહેતું હતું અને જેનાથી તે મારી મહેનતની કમાણીને એ પોતાની મરજીથી ખર્ચ કરતો હતો. તે દિવસે મને પહેલીવાર અનુભવ થયો કે સાચી આઝાદી શું હોય છે, જ્યારે માણસ પોતાની કમાણી પર પોતાનો અધિકાર અનુભવ કરે છે. આ પછી મેં સરકારી આવાસ માટે આવેદન કર્યું. થોડા જ દિવસોમાં અને એક નાનો સરકારી ક્વાર્ટર મળી ગયો. તે ઘર ભલે નાનું હતું, પણ તેમાં એક સુકૂન હતું, પોતાપણું હતું. પહેલી રાત જ્યારે હું ત્યાં એકલી સૂઈ તો થોડી ગભરામણ જરૂર થઈ, પણ સાથે જ એક અજીબ શાંતિ પણ હતી. હવે મને કોઈના ગુસ્સાથી ડરીને જીવવાનું નહોતું. થોડા દિવસ પછી અચાનક વિકાસનો ફોન આવ્યો. તેમના અવાજમાં ગુસ્સો અને બેચેની બંને હતા. તે એટીએમ કેમ બંધ કરી દીધું? પૈસા નથી નીકળી રહ્યા. મેં શાંત સ્વરમાં કહ્યું, તને લાગે છે કે આટલું બધું થયા પછી પણ હું તને મારી કમાણી ખર્ચ કરવા દઈશ? એ મારી મહેનતની કમાણી છે અને હવે તેના પર માત્ર મારો અધિકાર છે. તું આટલા વર્ષે તેને ખર્ચ કરતો રહ્યો, હવે પોતાનો ઇંતજામ જાતે કર. મારી વાત સાંભળીને તેમનો અવાજ થોડો ધીમો થઈ ગયો. તેમણે કહ્યું, જો પ્રિયા, પતિ પત્નીની વચ્ચે આવા ઝઘડા થતા રહે છે, તેનો મતલબ એ નથી કે તું ઘર છોડીને જતી રહે. હું સમજી ચૂકી હતી કે આ બદલાવ મજબૂરીનો છે. મેં સ્પષ્ટ કહ્યું, હું હવે પાછી નહીં આવું, અને ફોન કાપી નાખ્યો. ધીરે ધીરે મારી જિંદગી પાટા પર આવવા લાગી. હવે મારા નિર્ણયો મારા હતા, મારી કમાણી મારી હતી, અને સૌથી જરૂરી મારી જિંદગી મારી હતી. એક દિવસ અચાનક દરવાજાની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે વિકાસ ઊભા હતા. હું થોડી પળ માટે ચોંકી ગઈ. તેમણે અંદર આવ્યા વગર જ કહેવાનું શરૂ કરી દીધું, પ્રિયા, તું કેમ અમારી જિંદગી બરબાદ કરી રહી છે? 20 વર્ષ આપણે સાથે વિતાવ્યા, હવે આ ઉંમરે અલગ થવું શું ઠીક છે? મેં શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું, 20 વર્ષ આપણે સાથે નથી વિતાવ્યા વિકાસ. 20 વર્ષ માત્ર મેં તારો સાથ નિભાવ્યો, તે તો માત્ર મારો ઉપયોગ કર્યો. મેં આગળ કહ્યું, હું છૂટાછેડાના કાગળ તૈયાર કરાવી ચૂકી છું. જલ્દી જ તને મળી જશે, સહી કરી દેજે. વિકાસ મને મનાવવાની કોશિશ કરતા રહ્યા, પણ આ વખતે મારો નિર્ણય અટલ હતો. મેં દરવાજો તેમના મોઢા પર બંધ કરી દીધો. આ પછી સંબંધીઓ અને માતા પિતાના ફોન આવવા લાગ્યા. બધા મને સમજાવવા લાગ્યા કે મારે પાછા જવું જોઈએ, પણ હવે હું જાણી ચૂકી હતી કે ત્યાં મારા માટે કંઈ જ નહોતું સિવાય અપમાનના. આખરે મેં વકીલ સાથે વાત કરીને છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરી. લગભગ 6 મહિના સુધી કેસ ચાલ્યો અને આખરે મને છૂટાછેડા મળી ગયા. વિકાસે નિર્વાહ ભથ્થું માંગવાની કોશિશ કરી, પણ તેમની અરજી ફગાવી દેવામાં આવી. આજે હું એકલી છું, પણ ખુશ છું. મારી જિંદગીમાં હવે સુકૂન છે, સન્માન છે, અને સૌથી મોટી વાત આત્મસન્માન છે. બસ એક પસ્તાવો છે કે આ ડગલું મેં પહેલા કેમ ન ઉઠાવ્યું. મેં મારી જિંદગીના 20 વર્ષ એક એવા સંબંધને નિભાવવામાં ગુમાવી દીધા, જેમાં મને બદલામાં માત્ર દર્દ અને અપમાન મળ્યું. પણ હવે જે બચ્યું છે તે મારું છે, સંપૂર્ણપણે મારું. તો મિત્રો, તમારા વિચારો અને અમને કમેન્ટમાં જરૂર જણાવજો. જો આ કહાની તમારા દિલને સ્પર્શી ગઈ હોય
તો તેને લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. શું ખબર આ કહાની કોઈ બીજા પ્રિયા સુધી પહોંચી જાય અને તેને પોતાની જિંદગીમાં આ સાચો નિર્ણય લેવાની હિંમત મળી જાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ કહાની તમે ક્યાંથી જોઈ રહ્યા છો, પોતાનું અને પોતાના શહેરનું નામ જરૂર લખી મોકલજો. અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. મળીએ છીએ જલ્દી એક નવી કહાની સાથે. ત્યાં સુધી માટે ધન્યવાદ.